તો આ રહી આપણી ફાઇનલ જે સજાવટ છે એ આજની હરિયાળી અમાસના હિંડોળાની સજાવટ મેં કરી છે તે તમે જોઈ શકો છો। તો આજની સજાવટ આપને કેવી લાગી જરૂરથી જણાવજો। આજે મેં ગૃહ સેવામાં સૂક્ષ્મ વસ્તુઓનો ઉપયોગ કરીને અને જે આપણી પાસે ઇઝીલી અવેલેબલ હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરીને સજાવટ કરી છે। તો આપને સજાવટ કેવી લાગી જરૂરથી જણાવજો। કોઈ ક્ષતિ રહી જતી હોય તો પણ આપ જણાવી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર કરજો અને સજાવટ આપને ગમી હોય તો અન્ય સુધી પણ પહોંચાડજો જેથી એમને પણ સજાવટના નવા આઈડિયાઝ મળી શકે। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે હરિયાળી અમાસ છે તો એ પ્રસંગે લીલા કલરની સજાવટથી આજે આપણે હિંડોળાની સજાવટ કરીશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીં ડાર્ક ગ્રીન કલર એટલે કે ઘાટા લીલા કલરનું કાપડ લીધું છે અને એની ઝાલર તૈયાર કરી અને બંને સાઈડે બાંધી દીધી છે અને સાથે આપણે લઈશું એ આપને બતાવી દઉં છું। મેં અહીં ગ્રીન કલરનું મારી પાસે જે કાપડ અવેલેબલ છે એ લીધું છે અને આ મારી પાસે અત્યારે જે અવેલેબલ હતું એનો ઉપયોગ કરીશ। એટલે કે આ પાન તમે જોઈ શકો છો કે પ્રમાણમાં મોટા છે એટલે કે ચંપાના પાન છે અને આ પાનનું બેકગ્રાઉન્ડમાં આજે આપણે ઉપયોગ કરવાના છીએ। અને સાથે તમે જોઈ શકો છો કે મેં કાચા કેળા લીધા છે, દૂધી લીધી છે, લીમડો અને અહીં મેં 2 જાતની ભાજી લીધી છે જેનો આપણે ઘાસ તરીકે ઉપયોગ કરીશું દેખાવ માટે। તો ચાલો જલ્દીથી આપણે વિડીયો તરફ આગળ વધીએ। સજાવટમાં આપ જોઈ શકો છો કે મેં અહીં ગ્રીન કલરનું જે ઘાસની મેટ આવે એ લીધી છે અને આવી રીતે પાટ ઉપર જ્યાં ઠાકોરજીને પધરાવવાના છે એમાં ગ્રીન કલરનું કાપડ મેં પધરાવી દીધું છે। તો હવે આપ જોઈ શકો છો કે મેં અહીં આ પાન લીધા છે અને લગભગ 4 થી 5 પાન આપણે જોઈશે આમાં સજાવટ માટે। તમે ચાહો એવી રીતે આને સજાવટ માટે લગાવી શકો છો। હું આવી રીતે શેપ કરી અને સ્ટેપલરથી પિન કરીશ આને જેથી એ ઝૂલાની પાછળની સાઈડ આવે। જુઓ તમને દેખાય છે બરાબર। આપણે આવી રીતે આ પાન લઈશું અને એને સ્ટેપલરથી પિનઅપ કરીશું। તો તમે જોઈ શકો છો કે આવી રીતે મેં 3 પાનને પહેલાં સ્ટેપલર લગાવ્યું છે। જુઓ આવી રીતે મેં પાનને પહેલાં સ્ટેપલરથી અને પછી આવી રીતે ટાંકા પણ લગાવીએ છીએ એટલે કે આ પાન જાડા હોય તો ડબલ સિક્યોર થઈ જાય એટલા માટે। તમે અહીં જોઈ શકો છો કે મેં લીલું જે મખમલનું કાપડ હતું એ પાટ ઉપર પધરાવી દીધું છે। આપણે જે પાન સ્ટેપલ કર્યા હતા એ પણ સરસ રીતે લાગી ગયા છે અને મેં કેળા, બંને જાતની કોથમીર મેથીની ભાજી અને પક્ષીઓ સાથે રાખ્યા છે। બંને સાઈડ એવી જ રીતે આપણે મૂકી દીધું છે। તો તમે જોઈ શકો છો કે મોર અને પોપટ પણ બંને સાઈડ આપણે રાખી દીધા છે અને હવે આપણો જે આ ઝાલર લગાવેલો ઝૂલો પણ તૈયાર છે। હવે આપણે આ પટ્ટો છે એ બધી જ સાઈડ આવી રીતે 3 સાઈડ લગાવીશું અને એની ઉપર આપણે પાનથી સજાવટ કરીશું। તો તમે અહીં જોઈ શકો છો કે આપણે ગ્રીન કલરનો જે પટ્ટો લગાવ્યો એની ઉપર આવી રીતે જે ચંપાના પાન છે એ બાંધ્યા છે અને સાથે મીઠો કૂણો લીમડાની ડાળીઓ પણ એની સાથે બાંધી છે। અને હવે આ ઝૂલો આની સાથે આપણે જોડી દઈશું। તો જુઓ આપણો આજે ગ્રીન કલરનું જે સજાવટ છે
એ થઈ ગઈ છે. ચૂલો અને વચ્ચેનું જે ઝાલર છે એ બધું જ આપ જોઈ શકો છો કે ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે એને જગ્યા ઉપર મૂકી દઈએ. તો આ રહી આપણી ફાઇનલ જે સજાવટ છે એ આજની હરિયાળી અમાસના હિંડોળાની સજાવટ મેં કરી છે તે તમે જોઈ શકો છો. તો આજની સજાવટ આપને કેવી લાગી જરૂરથી જણાવજો. આજે મેં ગૃહ સેવામાં સૂક્ષ્મ વસ્તુઓનો ઉપયોગ કરીને અને જે આપણી પાસે ઇઝીલી અવેલેબલ હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરીને સજાવટ કરી છે. તો આપને સજાવટ કેવી લાગી જરૂરથી જણાવજો. કોઈ ક્ષતિ રહી જતી હોય તો પણ આપ જણાવી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર કરજો અને સજાવટ આપને ગમી હોય તો અન્ય સુધી પણ પહોંચાડજો જેથી એમને પણ સજાવટના નવા આઈડિયાઝ મળી શકે. જય શ્રી કૃષ્ણ.